નમસ્કાર શ્રોતાજનો, આપ સૌને મારા પ્રણામ અને જય શ્રી રામ. કેમ લોકો ભગવાનની કૃપાથી વંચિત રહી જાય છે? મનુષ્ય એ નથી સમજી શકતો કે ભગવાન ક્યારે પ્રસન્ન થાય છે અને ક્યારે નારાજ થાય છે. જે દિવસે આ વાત આપણાને સમજાઈ ગઈ તે દિવસથી ભગવાનની સંપૂર્ણ કૃપા દ્રષ્ટિ આપણા ઉપર વરસવા લાગશે. આજનો આ વાર્તા પ્રસંગ ખૂબ જ માર્મિક છે અને તેમાંથી આપણાને ઘણા બધા પ્રશ્નોના ઉત્તર મળવાના છે. દર્શક મિત્રો, આગળ વધીએ તે પહેલાં આપ સૌને મારી નમ્ર વિનંતી છે કે આ વાર્તા કહાનીમાં આરંભથી અંત સુધી જોડાયેલા રહેજો અને પસંદ આવે તો લાઈક કરી, અને જો હજી સુધી તમે આપણી સૌની ચેનલ જીવનના મૂલ્યોને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. તેમજ કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો, જેથી ભગવાન ભોળાનાથની કૃપા દ્રષ્ટિ આપણા સૌના ઉપર નિરંતર બની રહે. આ એક ગરીબ મોચીની વાર્તા કહાની છે. ભગવાને કેવી રીતે એક ગરીબ મોચીને ધનવાન બનાવી દીધો તેનો આ વાર્તા પ્રસંગ છે. જ્યારે બાઈની સાથે બાઈ દગો કરે ત્યારે પરમાત્મા કેવો દંડ આપે છે. કહેવાય છે કે પોતાના સગા બાઈથી દગો કરવો, તેની સાથે છેતરપિંડી બેઈમાની કરવી, તેની ધન સંપત્તિ હડપ કરી લેવી એ ખૂબ જ મોટા પાપ અપરાધની શ્રેણીમાં આવે છે. તેના માટે ભગવાન પણ આવું કરનાર વ્યક્તિને ક્યારેય ક્ષમા નથી કરતા. એક સમયની વાત છે, કોઈ ગામમાં એક મોચી રહેતો હોય છે. મોચી ખૂબ જ ગરીબ હતો. 2 ટાઈમનું ભોજન મળવું પણ તેના માટે ખૂબ જ મુશ્કેલ હતું. મોચી લોકોના બૂટ ચપ્પલ સીવી અને પોતાની રોજીરોટી કમાતો હતો. તેની પાસે પોતાની કોઈ સ્થાયી જગ્યા કે દુકાન નહોતી કે જ્યાં બેસીને તે પોતાનું કામ કરી શકે. એટલે તે ક્યારેક સડક કિનારે બેસી તો ક્યારેક ગામના ચોતરે બેસીને બૂટ ચપ્પલ સીવવાનું પોતાનું કામ કરતો હતો. અને તેના કામના બદલામાં જે પૈસા મળતા હતા તેનાથી પોતાનું જીવન નિર્વાહ ચાલી રહ્યો. તે ખૂબ જ સંતોષી મનનો માણસ હતો. એક વખત શ્રાવણ મહિનો આવે છે અને તમે તો જાણો જ છો કે શ્રાવણ મહિનો કેટલો પવિત્ર હોય છે. ભગવાન ભોળેનાથના ભક્તો શ્રાવણ મહિનામાં તેમના ઉપર જળનો અભિષેક કરે છે. શિવ ભક્તો કાવડ યાત્રા કાઢે છે અને ગંગાજીમાંથી જળ લાવી અને ભગવાન શિવને અર્પણ કરે છે. વાલ દર્શક મિત્રો, એક દિવસ તે મોચી રસ્તાના કિનારે બેસી અને બૂટ ચપ્પલ સીવી રહ્યો હતો. ત્યારે બીજી બાજુ શ્રાવણનો મહિનો ચાલી રહ્યો હતો. ભગવાન ભોળેનાથના અનેક ભક્ત શ્રદ્ધાળુઓ કાવડ લઈ અને ભગવાન શિવ પર જળાભિષેક કરવા માટે જઈ રહ્યા હોય છે. ત્યારે મોચીએ જોયું કે ઘણા બધા શિવ ભક્ત શ્રદ્ધાળુઓ કાવડ લઈને ભગવાન શિવને જળ અર્પણ કરવા માટે મસ્તીમાં જઈ રહ્યા હોય છે. તો તે મોચીની અંદર પણ એક ભાવના ઉત્પન્ન થઈ કે હું પણ ભગવાન શિવ માટે કાવડ લઈ જાઉં અને તેમના પર જળ અભિષેક કરું. પરંતુ એને વિચાર આવ્યો કે મારી પાસે તો એટલા પૈસા પણ નથી કે હું કાવડ લઈ જઈ શકું. આખો દિવસ મહેનત મજૂરી કરીને જે થોડા ઘણા પૈસા કમાઉં છું તેમાંથી 2 ટંકનું માંડ ભોજન પણ નસીબ થાય છે. તો પછી હું કાવડ માટે પૈસા ક્યાંથી લાવીશ? એટલે ઉદાસ મનથી તે મોચી વિચાર કરતો જ બેસી રહે છે. પરંતુ તેના મનમાં ભગવાન શિવ પ્રત્યેનો ભક્તિભાવ જાગૃત થઈ ગયો હતો. તેણે નક્કી કરી લીધું કે હું કાવડ લઈને ભગવાન ભોળેનાથ પર જળ અભિષેક કરવા માટે તો જરૂર જઈશ, પરંતુ આ વખતે નહીં. આવતા વર્ષે જ્યારે શ્રાવણ મહિનો આવશે ત્યારે જરૂર જઈશ. આવો મક્કમ વિચાર કરીને તે પોતાના કામમાં વ્યસ્ત થઈ જાય છે. પરંતુ તે દિવસથી ભગવાન શિવ પ્રત્યે તેના મનમાં ભક્તિ વધી ગઈ. હવે તે દરરોજ સવાર અને સાંજે ભગવાન ભોળાનાથની પૂજા કરતો અને આખો દિવસ રસ્તાના કિનારે જ્યાં અનુકૂળ જગ્યા મળે ત્યાં બેસીને તે પોતાનું કામ કરી જતો. એક દિવસની વાત છે, તે મોચી કોઈ કામ અર્થે જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં તેની દ્રષ્ટિ એક કુંભારના ઘર પર પડી. કુંભાર માટીના વાસણો બનાવી રહ્યો હતો. તે મોચી ત્યાં ગયો. ત્યાં એક પૈસા બચત કરવાનો ગલ્લો પડ્યો હોય છે. એટલે મોચીએ જ્યારે તે ગલ્લો જોયો ત્યારે તેણે વિચાર કર્યો કે હું દરરોજ જે પૈસા કમાઉં છું તેમાંથી અમુક પૈસા બચાવીને હું દરરોજ આ ગલ્લામાં નાખીશ અને બચત કરી અને 1 વર્ષમાં એટલા તો પૈસા ભેગા કરી લઈશ કે આવતા વર્ષે હું કાવડ લઈને ભગવાન ભોળેનાથ પર જળ અભિષેક કરી શકું અને બાકી પૂરું કરશે ભગવાન ભોળોનાથ. તે મોચી કુંભાર પાસેથી ગલ્લો લે છે અને પોતાના ઘરે આવે છે. ઘરે આવીને તેની પત્નીને કહે છે કે જો હું પૈસા બચાવવા હાટું ગલ્લો લાવ્યો છું. તો તેની પત્ની કહે છે કે તમે આનું કરશો શું? તો મોચીએ પોતાના મનની ઈચ્છા તેની પત્નીને કહી જણાવી કે આપણે રોજ જે પૈસા કમાઈએ છીએ તેમાંથી આજથી આપણે થોડા થોડા પૈસા બચાવી અને આ ગલ્લામાં નાખતા રહીશું.
ધીમે ધીમે આ ગલામાં 1 વર્ષમાં એટલા તો પૈસા ભેગા થઈ જશે, જે પૈસામાંથી આપણે કાવડ તૈયાર કરશું અને શ્રાવણ મહિનામાં ભગવાન ભોળેનાથ ઉપર કાવડ ચડાવવા માટે જઈશું. મોચીની આ વાત સાંભળીને તેની પત્ની ખૂબ જ ખુશ થાય છે અને કહે છે કે મારા મનમાં પણ ભગવાન ભોળેનાથને કાવડ ચડાવવાની ખૂબ જ ઈચ્છા ઉત્પન્ન થઈ રહી છે. જો આવી વાત છે તો આજથી હું પણ તમારા આ કામમાં મદદ કરીશ. હવે તે મોચી અને તેની પત્ની ભગવાન ભોળેનાથની પૂજા કરવા લાગે છે અને આખો દિવસ પોતાનું કામ કરે છે. સાંજે મોચી જે પૈસા કમાવીને લાવે છે તેમાંથી જે પૈસા બચતા હતા એ ગલામાં નાખવા લાગે છે. વખત એની ગતિથી આગળ વધતો ગયો અને 1 વર્ષ પછી મોચી અને તેની પત્નીએ ગલાને પૈસાથી ભરી દીધો. બીજી તરફ જ્યારે શ્રાવણ મહિનો આવે છે અને તે શ્રાવણ મહિનામાં દર વર્ષની જેમ ભગવાન ભોળાનાથના ભક્ત શ્રદ્ધાળુ પોતપોતાના કાવડ લઈ અને ભગવાન શિવને જળ અભિષેક કરવા માટે ભગવાન ભોળેનાથના મંદિર તરફ જવા લાગે છે. મોચીએ જોયું તો તેણે પણ વિચાર્યું કે આ વર્ષે તો હું જરૂરથી ભગવાન ભોળાનાથ પર કાવડ ચડાવીશ અને આવો દ્રઢ સંકલ્પ કરીને તે પોતાના ઘરે જાય છે અને ઘરે જઈ અને તે પોતાના ગલાને તોડે છે. ત્યારે તેમાંથી જે પૈસા નીકળે છે તેને લઈને બજારમાંથી તે કાવડ તૈયાર કરાવે છે અને તેને ખૂબ જ સરસ રીતે શણગારે છે. ત્યારબાદ ખૂબ જ ભાવથી તે ગંગામાં સ્નાન કરવા માટે જાય છે અને સ્નાન કર્યા બાદ ગંગા મૈયામાંથી જળ લઈ અને લોટામાં ભરીને તે લોટો કાવડમાં મૂકી ભગવાન ભોળેનાથને કાવડ ચડાવવા હાટું તે ચાલી નીકળે છે. હવે મનમાં ભગવાન ભોળાનાથનું નામ સ્મરણ કરતા કરતા તે ભગવાન શિવના મંદિર તરફ ચાલે છે. તેના ખભા પર કાવડ મૂક્યું હતું અને ખૂબ જ ભક્તિભાવથી નિસ્વાર્થ ભાવ સાથે તે ભગવાન ભોળાનાથના મંદિર તરફ આગળ વધી રહ્યો. હવે ભગવાન ભોળોનાથ અને માતા પાર્વતીજી આ દ્રશ્ય નિહાળી રહ્યા હોય છે અને એટલે તો કહેવાય છે કે ભગવાનની નજરોમાંથી કોઈ પણ બચી શકતું નથી. પરંતુ ભગવાન બધાને જોઈ રહ્યા હોય છે. અમુક માણસોને એવું લાગતું હોય છે કે ભલે ગમે તેવું ખોટું કાર્ય કરીએ આપણને કોણ જોઈ રહ્યો છે. એવા માણસો ભલે દુનિયાથી તો ડરતા હોય પરંતુ ભગવાનથી નથી ડરતા. એવા માણસોએ યાદ રાખવું જોઈએ, ક્યારે ભૂલવું ના જોઈએ કે કણ કણમાં વ્યાપક ઈશ્વર આપણા દરેક કર્મને જોઈ રહ્યા હોય છે. એ મોચીને પણ ભગવાન શિવ અને માતા પાર્વતીજી જોઈ રહ્યા હતા. ત્યારે માતા પાર્વતીજીએ કહ્યું કે પ્રભુ, જો તમારો કેટલો પ્રિય ભક્ત છે, 1 વર્ષથી તે બિચારો આ કાર્ય માટે પૈસા ભેગા કરી રહ્યો. 1 વર્ષ પછી પૈસા ભેગા કરી અને તેણે આ કાવડ તૈયાર કર્યું છે અને તમારા ઉપર જળ અભિષેક કરવા માટે તે ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાવથી જઈ રહ્યો છે. ત્યારે ભગવાન શિવ કહે છે કે પાર્વતી, હું પણ જોઈ રહ્યો છું, તમે સત્ય કહી રહ્યા છો. મારો આ ભક્ત મને મળવા માટે 1 વર્ષથી યોજના બનાવી રહ્યો હતો, એક પૈસો ભેગો કરી રહ્યો હતો. પરંતુ હવે હું મારા ભક્તની પરીક્ષા લેવા માંગુ છું કે મારો આ ભક્ત અસલી છે કે નકલી. તેના મનમાં હકીકતમાં મારા માટે આસ્થા છે કે ફરી ઉપર મનથી જ મારું નામ લઈ રહ્યો છે. હું એ જોવા માંગુ છું, એ ખાતરી કરવા માંગુ છું કે તેના દિલમાં હું વસું છું કે નહીં. ત્યારે માતા પાર્વતીજીએ ભગવાન શિવને ટોક્યા કે હે દેવોના દેવ મહાદેવ, તમે આ તમારા ભક્તની પરીક્ષા ના લેશો. આ ખૂબ જ ગરીબ માણસ છે. 1 વર્ષથી મહેનત કરી અને તેને થોડી થોડી બચત કરીને ધન ભેગું કર્યું છે, જેનાથી એક કાવડ તૈયાર કર્યું અને તમે પરીક્ષા કરીને તેને વધારે દુઃખી કરવા માંગો છો. જો તે તમારી પરીક્ષામાં સફળ ના થયો તો તે ખૂબ જ દુઃખી થશે અને તમારા પર જળ અભિષેક કરવાની તેની ઈચ્છા અધૂરી રહી જશે. ભગવાન ભોળોનાથ માતા પાર્વતીજીને કહે છે કે દેવી, તમે ચિંતા કેમ કરો છો? મારા જે કંઈ પણ ભક્તો હોય છે તે સાચા ભક્તો હોય છે ને હું એવા જ ભક્તોની પરીક્ષા લઉં છું જે ભક્તોને હું સારી રીતે જાણું છું. તેમના હૃદયમાં જઈને હું જોઈ લઉં છું કે મારા પ્રત્યે ભક્તિ છે કે નહીં. એટલા માટે મારે આ ભક્તની પરીક્ષા જરૂર કરવી જોઈએ. માતા પાર્વતીજીએ કહ્યું કે પ્રભુ, જેવી તમારી ઈચ્છા. તે મોચી તો પોતાની મસ્તીમાં ભગવાન ભોળાનાથનું નામ સ્મરણ કરતા કરતા કાવડ લઈ અને ચાલી રહ્યો હતો. હવે એવું બને છે કે ભગવાન શિવ એક વૃદ્ધ માણાનો વેશ ધારણ કરી લે છે. જે રસ્તા પરથી કાવડિયા જઈ રહ્યા હોય છે તે જ રસ્તામાં ભગવાન શિવ વૃદ્ધ વ્યક્તિનો વેશ ધારણ કરી અને બેસી જાય છે. હવે તે રસ્તામાંથી જે પણ કાવડવાળો નીકળે છે ત્યારે ભગવાન ભોળોનાથ તેની પાસેથી પાણી માંગે છે કે ભાઈ, મને થોડું પાણી પીવડાવો, હું ખૂબ જ તરસ્યો છું.
તરસના કારણે મારો જીવ નીકળી રહ્યો છે. કૃપા કરીને મને થોડું પાણી પીવડાવો, મારો જીવ બચાવો. પાણી માંગતા તે ગરીબ વૃદ્ધ માણસને જોઈને બધા કાવડિયાઓ કહે છે કે આ કેવો પાગલ, કેવો મૂર્ખ માણસ બેઠો છે, પાણી માંગી રહ્યો છે. તેને ખબર નથી કે આ જળને અમે ભગવાન ભોળાનાથ પર અભિષેક કરવા માટે લઈ જઈ રહ્યા છીએ. જો આ જળ આપણે તેને પીવડાવી દઈશું તો ભગવાન ભોળાનાથ પર શું ચડાવશું? ત્યાંથી જેટલા પણ શ્રદ્ધાળુઓ પસાર થાય છે તેમની પાસેથી ભગવાન શિવ વૃદ્ધ માણસના વેશમાં બેઠા બેઠા પાણી આપવા આગ્રહ કરે છે, પરંતુ કોઈ પણ તેમને પાણી પીવડાવવા હાટું તૈયાર થતું નથી. બીજી તરફ માતા પાર્વતીજી આ બધું જોઈ રહ્યા હોય છે. આટલા બધા ભક્ત શ્રદ્ધાળુઓમાં કોઈ પણ મારા સ્વામીને પાણી નથી પીવડાવી રહ્યું. આ તે કેવી ભક્તિ છે? એક તરસ્યા માણસનું દુઃખ કોઈને નજરે નથી આવતું. થોડી વાર પછી તે મોચી ત્યાં પહોંચે છે, જ્યાં ભગવાન ભોળોનાથ વૃદ્ધ માણસનો વેશ ધારણ કરી અને બેઠા હોય છે. મોચી તો શિવ ભક્તિમાં લીન હતો, અને જેવો જ તે વૃદ્ધ વ્યક્તિની પાસેથી પસાર થાય છે ત્યારે વૃદ્ધ વ્યક્તિના વેશમાં બેઠેલા ભગવાન શિવ તેને રોકે છે અને કહે છે કે બેટા, હું ઘણો તરસ્યો છું, મને ખૂબ જ તરસ લાગી છે, તરસથી મારો જીવ નીકળી રહ્યો છે. જો મને પાણી ન મળ્યું તો મારો પ્રાણ નીકળી જશે, હું મરી જઈશ. મેં ઘણા બધા કાવડિયાઓ પાસેથી પાણી માંગ્યું, પરંતુ કોઈએ એક ટીપું પાણી મને આપ્યું નથી. આ તે બધા કેવા ભક્તો છે જે એક તરસ્યાને ટીપું પાણી પણ નથી પીવડાવી શકતા. બેટા, જો તું મને થોડું પાણી પીવડાવે તો તારી મહેરબાની. એ વૃદ્ધ માણસની વાત સાંભળીને મોચી ત્યાં ઊભો રહે છે, ત્યાં થોભી જાય છે, અને તે વૃદ્ધ માણસને ખૂબ જ ધ્યાનથી જોવે છે અને વિચાર કરે છે કે આ વૃદ્ધ વ્યક્તિ ખૂબ જ તરસ્યો છે, મારી પાસે પાણી માંગી રહ્યા છે. હવે આ જળ તો હું તેમને પીવડાવી દઈશ, પરંતુ આ જળ તો હું ભગવાન ભોળાનાથ પર ચડાવવા માટે લઈ જઈ રહ્યો છું. મેં 1 વર્ષથી 1 રૂપિયો બચાવીને પૈસા ભેગા કર્યા હતા, ત્યારે આ કાવડ તૈયાર થયું છે, અને ખૂબ જ ઉમંગ ઉત્સાહ સાથે આ કાવડમાં જળ લઈ અને હું જઈ રહ્યો છું. 1 વર્ષની મારી તપસ્યા છે. હું 1 વર્ષથી રાહ જોઈ રહ્યો હતો કે ક્યારે શ્રાવણ મહિનો આવે અને હું ભગવાન ભોળાનાથ પર જળ અભિષેક કરું. 1 વર્ષ પછી મારું આ સપનું પૂરું થવા જઈ રહ્યું છે. અને બીજી બાજુ આ તરસ્યો માણસ મોચી વિચારમાં ડૂબી ગયો. એટલે તે વૃદ્ધ માણસ પૂછે છે કે શું થયું બેટા, શું વિચાર કરી રહ્યો છે? હું તરસથી મરી રહ્યો છું, પાણી વિના તડપી રહ્યો છું, મને જલ્દીથી પાણી પીવડાવ, નહીં તો થોડી જ વારમાં મારું પ્રાણ પંખીરું ઉડી જશે. તે વૃદ્ધ માણસને પાણી માટે તડપતા જોઈ અને મોચીને ખૂબ જ દયા આવી ગઈ. તેણે તરત જ ભગવાન ભોળેનાથની ક્ષમા માંગી અને કહેવા લાગ્યો કે પ્રભુ, મને ક્ષમા કરજો. હું આ કાવડ અને જળ આવતા વર્ષે તમારા ઉપર ચડાવી દઈશ, ફરીથી પૈસા ભેગા કરીશ, ફરીથી ગલામાં બચત કરીશ, અને આવતા વર્ષે જ્યારે શ્રાવણ મહિનો આવશે ત્યારે હું આ જળ તમને અર્પણ કરીશ. આ જળ અત્યારે હું આ વૃદ્ધ માણસને પીવડાવી દઉં છું, પ્રભુ મને ક્ષમા કરજો. કેમ કે આ વૃદ્ધ માણસ તરસથી વ્યાકુળ થઈને મરી રહ્યા છે, અને મારો ધર્મ છે કે હું તેમને પાણી પીવડાવીને તેમનો જીવ બચાવું. જો તે પાણી વગર મરી જશે તો મારો તમારા પર જળ અભિષેક કરવો વ્યર્થ ગણાશે. મારો સૌથી પહેલો ધર્મ એ છે કે હું તેમનો જીવ બચાવું, અને જો પાણી વગર તે મરી જશે તો મને ખૂબ જ મોટું પાપ લાગશે. આવો વિચાર કરીને તે મોચીએ જળ એ વૃદ્ધ માણસને પીવડાવી દીધું. તે મોચીને તો એ ખબર જ નહોતી કે આ વૃદ્ધ દાદા જ સાક્ષાત ભગવાન ભોળોનાથ છે, પરંતુ તેણે માનવ સેવા કરી અને પોતાનો સૌથી મોટો ધર્મ સમજ્યો. એ વૃદ્ધ માણસને પાણી પીવડાવ્યું અને ત્યાર પછી તેમની તરસ છીપાઈ ગઈ. ત્યારે મોચી તેમને પ્રણામ કરે છે અને કહે છે કે દાદાજી, હવે હું મારા ઘરે પાછો જાઉં છું, કેમ કે મારી પાસે ભગવાન પર ચડાવવા માટે જળ નથી. કંઈ વાંધો નહીં, હું આવતા વર્ષે ભગવાન ભોળાનાથ પર જળ ચડાવી દઈશ. આટલું કહીને તે મોચી પોતાના ઘર તરફ પ્રયાણ કરે છે. ત્યારે ભગવાન શંકર જે વૃદ્ધના વેશમાં હતા તેમણે મોચીને રોક્યો અને કહ્યું કે બેટા, ઊભો રહે, તું તારા ઘરે જઈ રહ્યો છે અને ઘરે ક્યારે ખાલી હાથે ના જવો જોઈએ. હું તને કંઈક આપવા માંગુ છું, તેને તારા ઘરે લઈ જા. મોચી વિચાર કરે છે કે ખબર નહીં આ દાદા મને શું આપશે. એટલે મોચીએ કહ્યું કે ઠીક છે, જેવી તમારી ઈચ્છા. એટલે તેમણે બીલીપત્ર કાઢ્યા અને તે બીલીપત્રો તે મોચીને આપ્યા અને કહ્યું કે તું આ બીલીપત્રને તારા લોટામાં મૂકી દેજે, અને એ લોટાને લઈ જઈ અને સાંજે જે જગ્યાએ તમે પૂજા કરો છો તે જગ્યાને છાણથી લીંપી અને આ લોટાને બંધ કરીને ત્યાં જ મૂકી દેવો. સવારમાં બંને પતિ પત્ની ઉઠી અને પૂજા કરજો, અને પૂજા કર્યા બાદ આ લોટાને ખોલીને જોઈ લેજો. આટલું કહીને ભગવાન શંકર જે વૃદ્ધ માણસના વેશમાં હતા
તે ત્યાંથી જતા રહે છે અને થોડેક દૂર જઈ અને અંતર ધ્યાન થઈ જાય છે. મોચી ત્યાંથી પાછું પોતાના ઘરે આવે છે અને તેણે ઘરે જઈને તેની પત્નીને બધી જ હકીકત કહી જણાવી. ત્યારે મોચીની પત્ની કહે છે કે કંઈ વાંધો નહીં, તમે આવતા વર્ષે ભગવાન ભોળાનાથને જળ અભિષેક કરી લેજો. તો મોચી કહે છે કે જે વ્રત દાદાને મેં જળ પીવડાવ્યું હતું તેમણે મને બિલીપત્ર આપ્યા છે જે આ લોટામાં છે. તું આ જગ્યાને છાણથી લીંપી દે જ્યાં આપણે દરરોજ પૂજા કરીએ છીએ. અને તેમણે મને કહ્યું હતું કે તે જગ્યા પર તમે લોટાને બંધ કરીને મૂકી દેજો. સવારે પૂજા કર્યા બાદ આ લોટાને ખોલીને જોવાનું. મોચીની પત્નીએ તે જગ્યાને છાણથી લીંપી લીધી અને લોટાને બંધ કરીને તે જગ્યા પર મૂકી દીધો. સવાર થાય છે, બંને પતિ પત્ની જાગે છે, સ્નાન ક્રિયા કરે છે અને ભગવાનની પૂજા કરવા બેસે છે. પૂજા કર્યા બાદ જ્યારે તે મોચી લોટાને ખોલે છે ત્યારે તે લોટાને જોઈને મોચી હેરાન થઈ જાય છે. તેણે જોયું કે લોટો સોના મોરોથી ભરેલો હતો. મોચીએ જ્યારે લોટામાં સોના મોરો જોઈ ત્યારે તેની આંખોમાં આંસુ આવી જાય છે. તે બંને પતિ પત્ની રડવા લાગ્યા અને કહેવા લાગ્યા કે હાય પ્રભુ, આ તો અપાર ધન છે. લાગે છે કે ભગવાન ભોળાનાથે તો આપણા પર કૃપા કરી દીધી. પછી મોચી તેની પત્નીને કહે છે કે મને લાગે છે કે તે વ્રત દાદાના વેશમાં ભગવાન ભોળાનાથ જ હતા. તે જળ મેં ભગવાન ભોળાનાથને જ પીવડાવ્યું હતું, પરંતુ હું તેમને ઓળખી ના શક્યો. ધન્ય છે પ્રભુ, ધન્ય છે તમારી લીલાને. તમારી કૃપાથી જ તે બિલીપત્રો સોનાની મોહરોમાં બદલાઈ ગયા. હવે તે મોચીની શ્રદ્ધા ભગવાન ભોળાનાથમાં ખૂબ જ વધી ગઈ. સોનાની મોહરોને જોઈ અને તે બંને પતિ પત્ની ખૂબ જ ખુશ થાય છે. અને ત્યારબાદ તે સોના મોહરોને વેચી અને મોચી પોતાની એક નવી દુકાન ખરીદી લે છે. નવી દુકાનમાં કામ ચાલુ કરે છે. ધીરે ધીરે તેની દુકાન ધમધોકાર ચાલવા લાગી. ભગવાન શિવની કૃપાથી તેણે દુકાનમાંથી એટલી બધી પ્રગતિ કરી લીધી કે જેનાથી અઢળક ધન કમાઈ લીધું. તેણે ખૂબ જ સારું એક મોટું મકાન બનાવ્યું અને બંને પતિ પત્ની તેમાં ખૂબ જ આનંદથી રહેવા લાગ્યા. તે બંને પતિ પત્ની ભગવાન ભોળાનાથની ભક્તિમાં ડૂબી જાય છે, કેમ કે હવે તેમની પાસે પૈસાની કોઈ કમી નહોતી. તે મોચી ધનવાન તો બની ગયો, પરંતુ તેણે ભગવાન ભોળાનાથની ભક્તિ કરવાનું છોડ્યું નહીં. કેમ કે ઘણા બધા માણસો એવા હોય છે કે જેમની પર આ દુનિયામાં ભગવાન કૃપા કરી દે અને તેમના ઘરમાં ધન દોલતના ભંડાર ભરી દે ત્યારે ઘણા લોકો ભગવાનને ભૂલી જાય છે. પરંતુ મોચીએ ભગવાનને ક્યારે ભૂલ્યા નહીં અને દિવસ રાત ભગવાનની ભક્તિ કરતા રહ્યા. ભગવાન ભોળાનાથે તે મોચીના ઘરમાં દરેક પ્રકારની ખુશીઓ આપી દીધી. આ બાજુ તે મોચીનો એક ભાઈ હતો. પહેલાથી જ તેની એક દુકાન હતી. તેની દુકાન પણ ખૂબ સારી ચાલી રહી હતી. પણ અચાનક તેણે જોયું કે રસ્તા કિનારે બેસીને મારો ભાઈ બૂટ ચપ્પલ સીવતો હતો, જેને 2 ટંકનું ભોજન પણ મળવું મુશ્કેલ હતું. તે આજે એકાએક અચાનક આટલો મોટો ધનિક કેવી રીતે બની ગયો? આ ગરીબ મોટો પૈસાવાળો કેવી રીતે બની ગયો? તેણે દુકાન પણ ખરીદી લીધી અને એક મોટું મકાન પણ બનાવી લીધું. તેની પાસે તો ખૂબ જ ધન છે. પોતાના ભાઈની જ પ્રગતિ જોઈને તેને ઈર્ષા આવવા લાગી. તેના ભાઈની પ્રગતિ તેનાથી સહન થતી ન હતી. હવે તે દિવસ રાત તેના ભાઈના વિચારોમાં રહેતો અને તેની ઈર્ષા કરતો. એ સ્વાભાવિક છે કે જ્યારે માણસ પાસે વધારે ધન ભેગું થઈ જાય, માણસ સારું કમાવા લાગે, પ્રગતિ કરવા લાગે, ત્યારે ઈર્ષા કરવાવાળા લોકો પણ વધી જાય છે. પણ અહીં તો મોચીનો ભાઈ જ તેની ઈર્ષા કરવા લાગ્યો. તે કોઈ પણ રીતે તેને નીચો પાડવા માંગતો હતો. તેણે એક દિવસ એવું કાવતરું કર્યું કે તે મોચી પર ચોરીનો આરોપ લગાવી દીધો અને ગામના લોકોને ભેગા કરીને કીધું કે આ મારા ભાઈએ મારી દુકાનમાંથી ચોરી કરી છે. મારી દુકાનમાંથી બૂટ ચપ્પલ ચોરી અને તેણે પોતાની દુકાનમાં મૂકી રાખ્યા છે. ત્યારે ગામના લોકોએ તે મોચીને પૂછ્યું કે તે ચોરી કરી છે? તે તારા ભાઈના દુકાનમાંથી પૈસા ચોર્યા છે? તે સમયે તેનો ભાઈ પણ ત્યાં જ ઉપસ્થિત હતો. તે મોચીનો ભાઈ કહી રહ્યો હતો કે મારો ભાઈ ચોર છે. અમારા ભાઈએ જ મારી દુકાનમાંથી ચોરી કરી છે. પૈસા તથા અન્ય સામાન બંને ચોરી કરી લીધા છે. પોતાના ભાઈના મુખેથી આવી વાત સાંભળીને તે મોચી રડવા લાગે છે અને કહે છે કે ભાઈ, ના, મેં કોઈ ચોરી નથી કરી. આ તો તે વૃદ્ધ દાદાની કૃપા છે, તેમણે જ મારા માટે આ બધું કર્યું છે. તેણે પછી આખી ઘટના જે હતી તે બધાને કહી જણાવી, પરંતુ લોકોને તેની વાત પર વિશ્વાસ આવ્યો નહીં. લોકો કહેવા લાગ્યા કે આ વૃદ્ધ દાદા કોણ છે? ત્યારે મોચીએ જવાબ આપ્યો કે તે વૃદ્ધ દાદા એટલે કે ભગવાન ભોળોનાથ. ભગવાન ભોળેનાથે જ બધું મને આપ્યું છે. તેણે આગળ કહ્યું કે હું ભગવાન ભોળેનાથ પર જળ અભિષેક કરવા માટે જઈ રહ્યો હતો. રસ્તામાં મને એક તરસ્યા વૃદ્ધ દાદા મળ્યા. મેં તેમને તે જળ પીવડાવ્યું. તેમણે મને બિલીપત્ર આપ્યા અને તે બિલીપત્રો સોનાની મોહરોમાં બદલાઈ ગયા.
તે સોના મોરોને વેચીને મેં આ બધું એકઠું કર્યું છે, મેં કોઈની પણ ચોરી નથી કરી. મોચીની વાત સાંભળીને બધા લોકો હસવા લાગ્યા અને કહેવા લાગ્યા કે આ માણસ પાગલ છે, કાં પછી આપણાને પાગલ બનાવી રહ્યો છે. ભગવાન ભોળોનાથ કોઈને આપવા માટે પોતાની જાતે ચાલીને એમ થોડી આવે. ત્યારે મોચીએ કહ્યું કે તમે મારી વાતનો વિશ્વાસ કરો, આ ભગવાન ભોળાનાથે જ મને બધું આપ્યું છે. પરંતુ કહેવાય છે ને કે આ દુનિયાના લોકોમાં અવિશ્વાસનો ભાવ વધુ હોય છે. જ્યાં નહીં ચમત્કાર ત્યાં નહીં નમસ્કાર. એટલા માટે જ તેવા લોકોની પાસે ભગવાન સ્વયં જાય તો પણ તે ઓળખી શકતા નથી, કેમ કે તેમના પર લોભ, લાલચ, ઈર્ષા નામનો પડદો પડેલો હોય છે. તેવા લોકો લોભ, લાલચ, ઈર્ષામાં એટલા બધા ફસાયેલા હોય છે કે તેઓ ભગવાનને પણ ઓળખી શકતા નથી. અને દર્શક મિત્રો, એ વાત સત્ય છે કે જે વ્યક્તિ પર લોભ, લાલચ અને માયાનો પડદો પડેલો હોય છે તે માણસ સંપૂર્ણ તે પડદામાં ઢંકાઈ જાય છે. અને ત્યારે ભગવાન પોતાના અસલી રૂપમાં પણ આવી જાય તો પણ તેવા વ્યક્તિ તેમને ઓળખી શકતા નથી. ગામના લોકોએ કહ્યું કે આ મોચી આપણા બધાને મૂર્ખ બનાવી રહ્યો છે. ભગવાન ભોળોનાથ કોઈને પણ આવીને આપતા નથી. ત્યારે તે મોચી ખૂબ જ રડ્યો અને ભગવાન ભોળેનાથને ફરિયાદ કરતા બોલ્યો કે હે પ્રભુ, તમે આ શું કર્યું? તમે મને આ ધન તો આપી દીધું અને મને મળી પણ ગયું. તમારી કૃપાથી મારી પાસે બધું જ આવી ગયું. આ બધું તમારું જ છે, તમે જ આપ્યું છે. પરંતુ આજે મને ચોર બનાવી દેવામાં આવ્યું. આ સંસારના લોકોએ મને ચોર બનાવી દીધો. સંસારના લોકોને તો છોડો, મારા સગા ભાઈએ જ મને ચોર સાબિત કરી દીધો. એનાથી સારું એ હતું કે તમે મને આ કશું આપ્યું જ ન હોત. કમસે કમ હું ચોર તો ના બન્યો હોત. આ રીતે તે મોચી ભગવાન ભોલેનાથને ફરિયાદ કરે છે, યાદ કરે છે અને ખૂબ જ રડે છે. ત્યારબાદ તેના ભાઈએ કહ્યું કે જુઓ ભાઈઓ, આપણે આખા ગામની પંચાયત બેસાડીશું. આ માણસ આ રીતે સત્ય નહીં બોલે. જ્યારે પંચાયત બોલાવવામાં આવશે ત્યારે જ તે પોતાનો ગુનો કબૂલ કરશે. બીજા દિવસે તે મોચીનો ભાઈ આખા ગામની પંચાયત બોલાવે છે. પંચાયતમાં મોચીના ભાઈને પૂછવામાં આવ્યું કે તમારા પૈસા કોણે ચોર્યા છે? ત્યારે તેણે જણાવ્યું કે મારો ભાઈ ચોર છે. તેણે મારી દુકાનમાંથી બધો જ સામાન ચોરી લીધો છે. મને મારા પૈસા પાછા અપાવી દો. આ મારો ભાઈ નથી, પણ ભાઈના નામ પર કલંક છે. મને શું ખબર હતી કે તે આટલો મોટો ચોર છે? મારા બધા જ પૈસા અને સામાન ચોરી લીધા. પંચોએ મોચીને પૂછ્યું કે શું આ બધું સત્ય છે? તે ચોરી કરી છે? ત્યારે પણ તે મોચી રડતા રડતા હાથ જોડીને કહે છે કે હે પંચ પરમેશ્વર, હું તમને પરમેશ્વર માનું છું અને હું સત્ય કહી રહ્યો છું કે મેં કોઈ ચોરી નથી કરી. મારા પર તો તે વૃદ્ધ દાદા એટલે કે ભગવાન ભોળાનાથની કૃપા થઈ છે. અમારી પાસે આજે જે પણ કંઈ છે તે ભગવાન ભોળાનાથે જ આપ્યું છે. ત્યારે તે મોચીએ તે પંચોને પણ પોતાની સાથે બનેલી તે સમગ્ર ઘટના કહી જણાવી. તેમ છતાં પણ તે પંચોને તેના પર વિશ્વાસ આવ્યો નહીં. પંચોએ તેને ખૂબ જ ઠપકો આપ્યો અને કહેવા લાગ્યા કે હવે તું અમને પણ મૂર્ખ બનાવવા માંગી રહ્યો છે. અરે ભગવાન ભોળોનાથ સ્વયં આવીને કોઈને થોડી ધન આપે છે તો ખોટું બોલી રહ્યો છે. ત્યારે તે મોચી કહે છે કે ના પંચ પરમેશ્વર, હું સાચું કહી રહ્યો છું. મને આ ધન સ્વયં ભગવાન ભોળાનાથે જ આપ્યું છે. પરંતુ પંચોને પણ તેની વાત પર વિશ્વાસ આવ્યો નહીં. હવે મોચી ખૂબ જ દુઃખી થઈ ગયો અને ભગવાન ભોળાનાથને યાદ કરીને રડવા લાગે છે. હે પ્રભુ, આજે હું કેવો ફસાઈ ગયો છું. મારા ભાઈએ મને ફસાવી દીધો છે. મારા ભાઈએ જ મને ફસાવી દીધો છે. હું ખૂબ જ મોટો ચોર સાબિત થઈ ગયો છું. પ્રભુ, હવે તમે જ મારી રક્ષા કરી શકો તેમ છો. તમે જ મને આ કલંકમાંથી બહાર કાઢી શકો છો. જ્યારે તે મોચી રડતા રડતા ભગવાન ભોળાનાથને યાદ કરે છે ત્યારે બન્યું એવું કે સુસવાટા મારતા પવન સાથે એક ધૂળની ડમરી આવે છે અને એમાંથી એક ઝાંખી એક મૂર્તિ પ્રગટ થાય છે. હાથમાં ત્રિશૂળ, ડમરું છે, લાંબી લાંબી જટા છે. ભગવાન ભોળોનાથ સ્વયં ત્યાં મૂર્તિના રૂપમાં પ્રગટ થઈ જાય છે અને એ ભગવાન ભોળાનાથ રૂપી એ મૂર્તિ ક્રોધમાં આવીને બોલવા લાગે છે કે દુષ્ટ માણસો, તમે મારા ભોળા નિર્દોષ ભક્તને કેમ કષ્ટ આપી રહ્યા છો? તેણે કોઈનું કંઈ પણ ચોર્યું નથી. તેને જે કંઈ પણ આપ્યું છે તે સ્વયં મેં જ આપ્યું છે. અને જ્યારે ભગવાન ભોળાનાથને બધાએ જોયા ત્યારે બધા જ લોકો તેમના ચરણોમાં દંડવત પ્રણામ કરવા લાગ્યા અને તેમની ક્ષમા માંગવા લાગ્યા કે પ્રભુ, અમને ક્ષમા કરી દો. ભગવાન ભોળોનાથે કહ્યું કે આ મોચીનો ભાઈ તેના ભાઈની પ્રગતિથી ઈર્ષામાં આવી ગયો છે. એટલા માટે તેણે તેના ભાઈ પર ચોરીનો આરોપ લગાવ્યો છે. સૌથી મોટો ચોર અને સૌથી મોટો દુષ્ટ અને સૌથી મોટો સ્વાર્થી તો તેનો ભાઈ જ છે. તમે જરા વિચારો કે જ્યારે મારો આ ભક્ત ગરીબ હતો, રસ્તા પર બેસીને બૂટ ચપ્પલ સીવતો હતો, તેના નસીબમાં 2 સમયનું ભોજન મળવું પણ મુશ્કેલ હતું, ત્યારે આટલા પૈસાવાળા હોવા છતાં પણ તેના ભાઈએ તેના ક્યારે હાલ નથી પૂછ્યા. તેણે ક્યારે પોતાના ભાઈને એવું પણ નથી પૂછ્યું
કે તેને શું દુઃખ છે, શું તકલીફ છે. અને જ્યારે મેં તેને ધન અને સુખ આપ્યું ત્યારે તે તેના ભાઈ પર ચોરીનો આરોપ લગાવી રહ્યો છે. સૌથી મોટો દુષ્ટ તો તેનો ભાઈ છે. મારો ભક્ત ક્યારે ચોર બની શકે નહીં. તેનો ભાઈ જુઠ્ઠું બોલી અને તેને બદનામ કરી રહ્યો છે, તેને ફસાવી રહ્યો છે. હવે હું તમને બધાને નહીં છોડું. મારા ભક્તને હેરાન કરવાની સજા તમને બધાને જરૂર મળશે. ત્યારે બધા જ લોકો ફરીથી ભગવાન ભોળેનાથના ચરણોમાં પડી જાય છે અને આજીજી કરીને ક્ષમા માંગે છે અને કહેવા લાગ્યા કે હે પ્રભુ, અમને માફ કરી દો. અમે તમારી લીલાને સમજી શક્યા નહીં. બધાએ માફી માંગી. ત્યારે ભગવાન ભોળાનાથનો ક્રોધ થોડો શાંત થયો અને ત્યારબાદ તે પોતાના ભક્ત મોચીને કહે છે કે હે પુત્ર, તું મારી પાસેથી વરદાન માંગ. હું તારાથી ખૂબ જ પ્રસન્ન છું. ત્યારે મોચી કહે છે કે પ્રભુ, સૌથી પહેલાં તો તમે આ બધા લોકોને ક્ષમા કરી દો, કેમ કે આ લોકોને હકીકત ખબર નહોતી. અને જો તમે મને વરદાન જ આપવા માંગો છો તો હું તમારી પાસેથી એ જ વરદાન માંગુ છું કે તમારા ચરણોમાં મારી ભક્તિ બની રહે. જ્યાં સુધી હું સંસારમાં જીવિત રહું ત્યાં સુધી તમારા ચરણોમાં અને તમારી ભક્તિમાં જ ડૂબ્યો રહું. તમારા જ નામનું સ્મરણ કરતો રહું અને હરેક સમયે તમારા નામનું ગુણગાન ગાતો રહું. અને જ્યારે મારા પ્રાણ નીકળે તો અંતમાં તમારું નામ લેતા લેતા જ મારો પ્રાણ નીકળે. પોતાના ભક્તની પ્રાર્થના સાંભળીને ભગવાન ભોળોનાથ તથાસ્તુ કહે છે અને ત્યાંથી અંતર ધ્યાન થઈ જાય છે. ગામના બધા લોકો અને ત્યાં એ મોચીનો ભાઈ તેની પાસે ક્ષમા માંગે છે અને કહે છે કે તું જ સૌથી મોટો ભક્ત છે. અમે તો મોહજાળમાં ફસાયેલા છીએ, એટલા માટે અમે જે સારું હોય તેને ઓળખી નથી શકતા. અમને તો કેવળ ખોટું જ દેખાય છે. સારું તો તે જ જોઈ શકે છે જે મોહ માયા અને લોભ લાલચથી દૂર હોય. વાલા દર્શક મિત્રો, આ કહાની વાર્તા આપણને બોધ આપે છે કે ભક્તિમાં ખૂબ જ મોટી શક્તિ રહેલી હોય છે. જે ભક્તોની અંદર ભગવાન પ્રત્યે પ્રેમ છે, નિસ્વાર્થ ભાવની સેવા છે, તેમની પર જ ભગવાનની કૃપા થાય છે. ભગવાન તેમના માગતા પહેલાં તેમની જરૂરિયાત પૂરી કરી દે છે. અને જે વ્યક્તિની અંદર અભિમાન છે, ઘમંડ છે, ખોટો દેખાડો છે, સમાજની પ્રત્યે દયાભાવ નથી, અને જે લોકો વિચારતા હોય છે કે હું જ વધારે દાન કરી રહ્યો છું, એ દેખાડાની ભાવના હોય છે. હું જ ભૂખ્યા લોકોને જમાડું છું, તેવો દેખાડો કરતા દંભી હોય છે. જે માણસના મનમાં બીજા પ્રત્યે સારો ભાવ ન હોય, દિલમાં પ્રેમ ન હોય, ત્યારે તેમની મોટામાં મોટી સેવા અને મોટામાં મોટી દોલત પણ ભગવાન ક્યારેય સ્વીકાર નથી કરતા. ભગવાન તેવા લોકોથી જ પ્રસન્ન રહે છે જે બધા જ જીવો પ્રત્યે દયાવાન રહે છે, જેના હૃદયમાં જીવો પ્રત્યે દયાની ભાવના હોય છે. જે માણસમાં દયાની ભાવના નથી તેવા લોકો રાત દિવસ ભગવાનના મંદિરમાં બેઠા રહે, તેમ છતાં પણ ભગવાન તેમની પ્રાર્થના ક્યારેય સાંભળતા નથી. ભગવાનને પ્રસન્ન કરવાનો અર્થ છે બધા જીવજંતુઓ પ્રત્યે દયાવાન રહેવું. કોઈ ભૂખ્યા તરસ્યા, ગરીબ, રોગી, નિસહાયને મદદ કરવી, અને એ જ ભગવાનની ભક્તિ છે. દર્શક મિત્રો, આ કહાની પ્રસંગ તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવશો. મળીશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌને મારા હર હર મહાદેવ.